સેવડો બનાવવા માટે આ દોડાના દાણા પાડું છું। આવી રીતના દોડાના દાણા પાડી લેવાના સાકેથી। જો આ રીતના આ 2 દોડાના દાણા પાડી લીધા છે। 2 નંગ કાંદા, 1 મરચું, ધાણા, ટમેટું 1 નંગ ને 1 લીંબુ। તેલ ગરમ કરવા મૂકી દીધું છે ધીમા ગેસે। તેલ આવી ગયું છે। લીમડો નાખી દીધો, હિંગ નાખી દીધી, થોડી હળદર નાખી દીધી, ડુંગળી નાખી દીધી, થોડી થોડી બ્રાઉન કલરની થાય ત્યાં લગી રાખવાની। ટમેટા નાખી દીધા, આ એક રસ થવા દેવાનો। તો આવી રીતના ટમેટા થઈ ગયા। હવે આમાં દોડાના દાણા નાખી દેવાના, થોડું અમથું નિમક નાખવાનું। આ રીતનું બધું મિક્સ કરી લેવાનું। હવે આને સડવા દેવાનું ધીમા ગેસે। દાણા સેજ કઠણ જેવા લાગતા હોય ને તો સેજ અમથું પાણી નાખી આવી રીતે પાણી નાખી દેવાનું। પછી ડીશ ઉપર પાણી રાખવાનું, આવી રીતે ધીમા ગેસે સડવા દેવાનું। આ રીતના દાણા બધાય બફાઈ ગયા છે। ધાણા પાવડર નાખી દેવાનું, ચટણી નાખી દેવાની, સેવ, સવાણું, રામદેવ મસાલો, ધાણા અને લીંબુ, સ્વાદ અનુસાર લીંબુ, અને થોડી વાર ઢાંકી દેવાનું। આ રીતના આપણે ધાણા બફાઈ ગયા, દાણા બફાઈ ગયા સારી બધું મિક્સ કરી લેવાનું। ધીમા ગેસ રાખવાનું। આ રીતનો સેવડો તૈયાર થઈ ગયો છે। જય મોગલમાં।